વખાણ ધર્મરાજાના થાય છે. ધર્મરાજાની વ્યવસ્થા બહુ સારી. આવો યજ્ઞ કોઈએ કર્યો નથી. ભગવાન સ્વરૂપને છુપાવે છે. ભગવાનને જાહેર થવું ગમતું નથી. આ જીવ એવો છે એને જાહેર થયા વિના ગમતું નથી. કેટલાક લોકો થોડું કોઈ સારું કામ કરવાના હોય ને તો 2-4 વાર છાપામાં આપે છે, અમે વિષ્ણુ યાગ કરવાના છીએ, તમે બધા દર્શનનો લાભ લેજો. અરે તું શાંતિથી દર્શન કર ને, તને દર્શનનો લાભ થયો છે? લોકોને લાભ આપવા જાય. જીવ સત્કર્મ બહુ ઓછું કરે છે, એની જાહેરાત બહુ કરે છે. આવું સુંદર જગત પ્રભુએ બનાવ્યું. કોઈ ઠેકાણે ભગવાને પોતાનું નામ લખ્યું છે? આ ફૂલ મેં બનાવ્યા છે, ફળ મેં બનાવ્યા છે, પર્વત મેં બનાવ્યું છે. આજકાલના લોકો 2 માળનો બંગલો બાંધે તો પોતાનું નામ કોતરી પાડે. મગન નિવાસ. આ મગનભાઈ નો કોઈ દિવસ વરઘોડો નીકળશે કે નહીં? પછી મગન નિવાસ ક્યાં છે? તમે બંગલો બાંધો ત્યારે ભગવાનનું નામ આપો. શ્રી રામ નિવાસ, શ્રી કૃષ્ણ નિવાસ. કલયુગના માનવને નામ રૂપનો બહુ મોહ થયો છે. કેટલાક લોકો કપડા ઉપર પણ નામ લખવા લાગ્યા છે. કેટલીક માતાઓને સંતોષ થતો નથી, તે હાથ ઉપર નામ લખી રાખે છે, ડઈ બેન. હવે આ ડઈ બેનને કોણ ઉઠાવીને લઈ જવાનો? હાથ ઉપર કઈ નામ લખવાની જરૂર છે? કપાળમાં નામ લખતા નથી એટલું સારું કરે છે. પ્રત્યેક વસ્તુ ઉપર નામ લખે કે આ મારું, આ મારું. જીવને નામ રૂપનો મોહ થયો છે. જીવને જાહેર થવું ગમે છે અને પરમાત્માને ગુપ્ત રહેવું ગમે છે. પાંડવોના ઘરમાં શ્રી કૃષ્ણ વિરાજેલા છે, સ્વરૂપને છુપાવે છે. હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. ધર્મરાજાને વારંવાર કે હું તમારા મામાનો દીકરો છું, હું તમારો ભાઈ છું. ધર્મરાજા વિચાર કરે વસુદેવજી મારા મામા થાય છે, શ્રી કૃષ્ણ વસુદેવજીના પુત્ર છે, મારા ભાઈ થાય છે. આવો યજ્ઞ કોણ કરી શકે? આ બધા યજ્ઞમાં સેવા કરવા માટે આવ્યા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે ભૂલી ગયા છે. ધર્મરાજાએ કહ્યું મને ભગવાનના દર્શન થયા નથી, એનું મને દુઃખ થાય છે. મારું જીવન વૃથા ગયું. નારદજી મહારાજ શ્રી કૃષ્ણના સન્મુખ બેઠા છે. કથામાં દ્વારકાનાથ શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા બોલે છે. નારદજીને આશ્ચર્ય થયું. નારદજીએ ધર્મરાજાને કહ્યું છે તું તો ભાગશાળી છું, તારા ઘરમાં ભગવાન વિરાજે. આજે સાધુ બ્રાહ્મણો તારા યજ્ઞમાં આવ્યા છે. ઘણા બ્રાહ્મણો તો એવા પણ છે એમને નિમંત્રણ નથી, વિના નિમંત્રણ આવ્યા છે. આ બ્રાહ્મણોને મિષ્ટાન્ન ખાવાની ઈચ્છા નથી. આ બ્રાહ્મણોને દક્ષિણાનો લોભ નથી, તારા યજ્ઞમાં આવ્યા છે. આ સાધુ બ્રાહ્મણોએ વિચાર કર્યો, જંગલમાં ઝાડના તળે બેસીને આંખ બંધ રાખીને ધ્યાન કરીએ, ભગવાનનું સ્વરૂપ હૃદયમાં આવતું નથી, દેખાતું નથી. અને તે ભગવાન ધર્મરાજાના ઘરમાં વિરાજેલા છે, ત્યાં અમને અનાયાસે દર્શન થશે. નાક પકડવાની જરૂર નથી, પ્રાણાયામ કરવાની જરૂર નથી. પ્રાણાયામ કરે, સમાધિનો અભ્યાસ કરે તો પણ ભગવાન દેખાતા નથી. પરમાત્માના દર્શન ધર્મરાજાના ઘેર સરળતાથી અમને થશે. અને તે લોભથી આ સાધુઓ બ્રાહ્મણો તારા યજ્ઞમાં આવ્યા છે. તમે ભાગશાળી છો. યુયમ નૃલોકે બત ભૂરિ ભાગા લોકમ પુનાના મુનયોભિયંતિ યેષામ ગ્રહારાવસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ. તમે બળભાગી છો, તમારા ઘરમાં ભગવાન વિરાજેલા છે.
ધર્મરાજાને આશ્ચર્ય થયું, મારા ઘરમાં ભગવાન ક્યાં છે? અરે આ સભામાં જ બેઠા છે. પ્રભુએ માનવના જેવું સ્વરૂપ ધારણ કર્યું. ધર્મરાજ ચારે બાજુ જુએ છે, શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે. વિચાર કરે ભગવાન હોય તો પતરાળા ઉઠાવે? એ તો વસુદેવ મામાના પુત્ર છે, મારા ભાઈ છે, એ ઈશ્વર નથી. શ્રી કૃષ્ણમાં નજર તો જાય છે, ભગવાનના દર્શન કરે છે, છતાં ભગવાનને જાણતા નથી. નારદજી મહારાજ દ્વારકાનાથ શ્રી કૃષ્ણના સન્મુખ બેઠા છે, ભગવાનના દર્શન અને સ્મરણ કરતા કરતા બોલે છે. ભગવાન સમજી ગયા, હવે નારદ મારી જાહેરાત કરશે એવું લાગે છે. પ્રભુએ નારદજીને સંકેત કર્યો, મારે જાહેર થવું નથી, હવે તું વધારે બોલીશ નહીં, હવે તારી કથા તું પૂરી કર, જલ્દી અચ્યુતમ કેશવમ કરો, વધારે બોલવાનું નહીં, મારે જાહેર થવું નથી. પ્રભુએ સંકેત કર્યો છે, ભગવાનને જાહેર થવું ગમતું નથી. નારદજીએ હાથ જોડીને કહ્યું છે, તમને જાહેર થવાની ઈચ્છા નથી, પણ આજે તમારી જાહેરાત કર્યા વિના મને પણ છૂટકો નથી. હું તો વિવેકથી કથા કરું છું. સભામાં કોઈ મહાન પુરુષ બેઠા હોય, એમના સન્મુખ તમે આંગળી બતાવો તો એમનું અપમાન થાય. નારદજી બહુ વિવેકથી મર્યાદાથી બોલે છે, આ સભામાં બેઠા છે. ધર્મરાજાએ કહ્યું છે, સભામાં ક્યાં બેઠા છે? મને દેખાતા નથી. ક્યાં છે? પછી તો નારદજીએ મર્યાદા છોડી દીધી. ભગવાન શ્રી કૃષ્ણના સન્મુખ આંગળી બતાવે છે. અરે અયમ બ્રહ્મ સવા અયમ બ્રહ્મ મહદ વિમૃગ્યમ કૈવલ્ય નિર્વાણ સુખાનુભૂતિ પ્રિય સુહૃદ્વ ખલુ માતુલેયા આત્માર્હણીયો વિધિકૃત પુરુષ. ભગવાનના સન્મુખ આંગળી બતાવે છે. અરે અયમ બ્રહ્મ, શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા. અમે તારા યજ્ઞમાં દક્ષિણા લેવા માટે આવ્યા નથી, મિષ્ટાન્ન ખાવા માટે કોઈ આવ્યા નથી. આ બધા સંતો મહાત્માઓ તારા ઘેર ભગવાનના દર્શન થશે એ લોભથી આવ્યા છે. શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા. નારદજીએ જયારે ભાર મૂકીને કહ્યું છે, ત્યારે ધર્મરાજાને થોડું જ્ઞાન થયું. પ્રભુને જાહેર થવાની ઈચ્છા નહોતી, ભગવાનની નજર ધરતીમાં છે અને પ્રભુએ મસ્તક હલાવ્યું. આ નારદ બોલે છે બરાબર નથી. વૈકુંઠમાં જે નારાયણ છે એ ભગવાન. હું તો વસુદેવજીનો પુત્ર છું, હું ઈશ્વર નથી. નારદજીએ કહ્યું શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે. પ્રભુએ મસ્તક હલાવ્યું, હું ઈશ્વર નથી. ધર્મરાજાને શંકા થઈ, જે લાયક નથી એને ભગવાનના દર્શન થતા નથી, અને કદાચ દર્શન થાય તો દર્શનમાં વિશ્વાસ થતો નથી. આ જ ઈશ્વર હશે. ધર્મરાજાને શ્રી કૃષ્ણના દર્શન તો થયા, પણ પ્રભુએ જયારે મસ્તક હલાવ્યું કે હું ઈશ્વર નથી, ત્યારે ધર્મરાજાને શંકા થઈ. નારદજીને કહ્યું કે તમે કહો છો શ્રી કૃષ્ણ પરમાત્મા છે, અને શ્રી કૃષ્ણ તો ના પાડે છે. તમે બોલો છો તે સાચું કે ભગવાન કે છે તે સાચું? શ્રી કૃષ્ણ કે છે હું ઈશ્વર નથી, આપ કહો છો શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે. આ બેમાં સત્ય શું છે? ધર્મરાજાને શંકા થઈ. નારદજીએ કહ્યું, સંત કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં, સંત સાચું બોલે છે. ભગવાન તો લીલામાં જુઠ્ઠું પણ બોલે. હું કહું છું એ જ સાચું છે. બાલકૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે માટીમાં રમતા. મધુમંગલ મન સુખાય માટીનું મકાન બનાવ્યું. લાલાને બતાવે મારું મકાન કેવું થયું છે.
કનૈયા તું મકાન બનાવ. તે બાલકૃષ્ણ મકાન બનાવવા જાય છે, પણ મકાનની દિવાલ પડી જાય. લાલાનું મકાન થતું નથી. બધા બાળકો હસવા લાગ્યા. કનૈયા તને કશું આવડતું નથી, મારું મકાન કેવું થયું છે, તું કઈ સમજતો નથી. કનૈયો મકાન બાંધવા જાય, પડી જાય છે. બાળકો બધા હસવા લાગ્યા. લાલાને કશું આવડતું નથી. બાલકૃષ્ણ વિચાર કરવા લાગ્યા, મારું મકાન પડી જાય છે, બધા મને હસે છે, હવે હું થોડો વિષય બદલી નાખું, બીજી કઈ લીલા કરું. થોડી માટી લીધી હાથમાં અને મુખમાં માટી મૂકી દીધી. લાલાએ માટી ખાધી, લાલાએ માટી ખાધી. બાળકો દોડતા દોડતા યશોદાજી પાસે ગયા. યશોદાજીને કહ્યું કે લાલાએ માટી ખાધી. યશોદામાં દોડતા દોડતા યશોદાજીએ વિચાર કર્યો, માખણ ખાય ને તો મારો કનૈયો તગડો થાય, અને માટી ખાય ને એના પેટમાં કોઈ રોગ થઈ જાય તો. કનૈયો મારો દીકરો છે, હું એની માં છું, બાળકને હાચવવો છે. એને માટી ખાધી છે. માને ઠીક લાગ્યું નહીં. માં દોડતા દોડતા આવ્યા છે. બાલકૃષ્ણને પૂછે છે તે કેમ માટી ખાધી? શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમ્યા છે. હું ઈશ્વર નથી, હું યશોદા માનો બાળક છું. મારી માં જ મને મારશે. લાલાએ એવું નાટક કર્યું છે, એવી લીલા કરી છે. યશોદા માને કહ્યું, અહીંયા આ બધા બાળકો છે ને એ મારી સાથે વેર કરે છે. બધાને એવી ઈચ્છા છે કે યશોદા લાલાને મારે, અને તેથી આ લોકો આવું બોલે છે. અહીંયા મેં માટી ખાધી નથી. બાળકોએ કહ્યું, માં આ કનૈયો જુઠ્ઠું બોલે, એને માટી ખાધી છે. યશોદાજીએ કહ્યું કે આ બધા બાળકો કે છે તે માટી ખાધી છે, કે માં આ બધા જુઠ્ઠા ને હું એકલો સાચો. શ્રી કૃષ્ણ સત્ય છે કે બીજા બધા જુઠ્ઠા ને તું એકલો સાચો. માને વિશ્વાસ થતો નથી. માએ કહ્યું તે માટી ખાધી નથી ને? કે નથી ખાધી. મોઢું ઉગાડ, મારે જોવું છે. હવે તો બાલકૃષ્ણ ગભરાયા છે, મારી મા મને મારશે. ગોકુળમાં બાળક થઈને રમ્યા છે. મારી માં પ્યાર કરે, કોઈ વખત મને ધમકાવે, કોઈ વખત મને સજા કરે. પ્રેમ રસ લેવા માટે અને પ્રેમ રસ આપવા માટે શ્રી કૃષ્ણ ગોકુળમાં આવ્યા છે. ગોકુળના શ્રી કૃષ્ણ ઈશ્વર નથી, એવી લીલા કરે છે, હું તમારો દીકરો છું, હું બાળક છું. માં મેં માટી ખાધી નથી. કે તે માટી ખાધી નથી તો મોઢું ઉગાડ. હવે તો બાલકૃષ્ણ ગભરાયા. મુખમાં માટી દેખાય તો મારી માં મને મારશે. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે છે અને ત્યાં ઐશ્વર્ય શક્તિ હાથ જોડીને સેવામાં પણ હાજર રહે છે. ઐશ્વર્ય શક્તિ વિચાર કરે છે, આજે યશોદાજી લાલાને મારશે. યશોદાજી તો શ્રી કૃષ્ણને બાળક સમજે છે. મુખમાં માટી દેખાય તો મારશે. શ્રી કૃષ્ણ મારા પતિ છે. યશોદાજી કે છે મારો દીકરો છે. ઐશ્વર્ય શક્તિ કે છે મારા પતિ છે. મારા પતિને કોઈ મારે એ મારાથી સહન થાય નહીં. આજે યશોદાજી ક્રોધમાં લાલાને મારવા તૈયાર થયા છે. ઐશ્વર્ય શક્તિએ કહ્યું, મારા પતિને તું કેવી રીતે મારે છે તે હું જોઉં છું. એ મારા સ્વામી છે. યશોદાજીએ કહ્યું, તું મોઢું ઉઘાડ. બાલકૃષ્ણ જ્યાં મોઢું ઉઘાડે છે, ઐશ્વર્ય શક્તિએ શ્રી કૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. મોટા મોટા દેવો ઋષિઓ શ્રી કૃષ્ણના મુખમાં દેખાય છે. એ મારા સ્વામી છે. યશોદામાં ગભરાયા, શું દેખાય? નાના હતા ત્યારથી એમને સ્વરૂપને છુપાવવાની આદત પડી. સ્વરૂપ છુપાવી રાખે છે. એમને જાહેર થવું ગમતું નથી. યશોદાજીના આંગણામાં મોટા મોટા સાધુઓ, સંન્યાસી મહાત્માઓ આવે. યશોદા મૈયા એમને ફળ આપવા જાય, મીઠાઈ આપવા જાય. તે સંતો કે માં હું મીઠાઈ ખાવા માટે સાધુ થયો નથી. માં 40 વર્ષ થયા હું સાધુ થયો છું.
હું સવારે ઉઠીને ધ્યાન કરું છું, જપ કરું છું, સાદું ભોજન કરું છું. માં, મારા પાપ બહુ છે અને તેથી મને હજુ એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી. માં, મેં એવું સાંભળ્યું છે તારા ગોદમાં ભગવાન રમે છે. માં, મીઠાઈ ખાવા માટે હું સાધુ થયો નથી, હું પરમાત્માના દર્શન કરવા માટે સાધુ થયો. મને ભગવાનના દર્શન કરે. તારા ગોદમાં ભગવાન રમે છે, મેં એવું સાંભળ્યું છે. યશોદા મૈયા ઘરમાં જાય, બાલકૃષ્ણને સમજાવે છે, બેટા મહારાજ આવ્યા છે, મોટા મહાત્મા છે, તું બહાર જા, તું એમને વંદન કરીશ ને તો તને આશીર્વાદ આપીશ. નારાયણ કોઈ મને આશીર્વાદ જોઈતા નથી, તને આશીર્વાદ જોઈતા નથી, તું બહાર જઈને એને વંદન કર, મને આશીર્વાદ જોઈતા જ નથી. આ બાળક કેવું બોલે છે કે કનૈયા તને આશીર્વાદ જોઈતા નથી, તને શું જોઈએ છે? કે મને માખણ મિશ્રી તો આપી દે, આશીર્વાદ તું લે. હું આશીર્વાદ લઈને શું કરું? માખણ મિશ્રી મને આપી. લાલાને માખણ બહુ ભાવે. કેવું બોલે છે માં, એ સાધુને હું સારી રીતે જાણું છું, હું બહાર નહીં આવું. માં, એની દાઢી બહુ મોટી છે, મને ડર લાગે છે, કનૈયો ગભરાયો છે, બહુ વાર નહીં આવું. લાલાને બીક લાગે છે, બાળક છે. માં, એની મને બહુ બીક લાગે છે, હું બહાર નહીં જાઉં. માં, હું બહાર જાઉં અને કદાચ એ સાધુ મને પકડીને લઈ જાય તો? મને પકડીને લઈ જશે, મારે બહાર જવું. કેવું બોલે છે? મારા દાદાને બીક લાગે છે, બાળક છે, તેથી બહાર જતો નથી. સાધુઓ 4 કલાક 6 કલાક માના આંગણામાં ભૂખ્યા બેસી રહે છે, પાણી પીતા નથી. યશોદા માને મનાવે છે, બાલકૃષ્ણના દર્શન કરાવો. માનું હૃદય પીગળે છે. આંગણે સાધુ ભૂખ્યો બેસી રહે એ સારું નથી. આ કનૈયો રોજ બહાર રમવા જાય છે, આજે આંગણામાં સાધુ બેઠો છે, તે બહાર જતો જ નથી. એ કે જે મને ડર લાગે છે, બીક લાગે છે, મારે બહાર જવું નથી. યશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે, હું તારી સાથે આવું છું, હું તને લઈ જઉં છું. માં, મારે બહાર જવું નથી. માને દુઃખ થાય છે, આંગણે સાધુ ભૂખ્યો બેસી રહ્યો છે, હું લાલાને ઉઠાવીને બહાર લઈ જાઉં, સાધુ મહારાજ આશીર્વાદ આપશે તો મારો દીકરો સુખી થશે. લાલાની ઈચ્છા નથી તો પણ માં જબરદસ્તીથી ઉઠાવે. સાધુ મહારાજને હું દર્શન કરું. બાલકૃષ્ણને લઈને બહાર તો જાય છે, પણ લાલાને દર્શન આપવાની ઈચ્છા ન હોય તો બહાર ગયા પછી કનૈયો માના સાડીમાં મોઢું છુપાવી રાખે અને સાધુને પીઠ બતાવે, પીઠને કરો દર્શન. હટ કરવાથી દર્શન થાય, લાયક થવાથી દર્શન થાય. દર્શન માટે હટ ન કરો. જીવ લાયક નથી અને તેથી ભગવાન એને દર્શન આપતા નથી. આ જીવ લાયક બને તો ભગવાન દર્શન આપે છે. દર્શન માટે હટ ન કરો, સાધન કરો, ભગવાન કૃપા કરશે. એવો કોણ પિતા છે કે જેને પુત્રને જોવાની ઈચ્છા ન હોય? પુત્ર બહુ નાલાયક હોય તો બાપને એનું મોઢું જોવાની ઈચ્છા થતી નથી. એ નાના હતા ત્યારથી પોતાના સ્વરૂપને છુપાવી રાખ્યું. એમને એવી આદત પડી છે. નારદજી ધર્મરાજાને સમજાવે છે, અરે અયમ બ્રહ્મ, એ ભલે ના પાડે, સંત સાચું બોલે છે. હું સત્ય કહું છું, શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે. સવા અયમ બ્રહ્મ મહદ વિમૃગ્યમ કૈવલ્ય નિર્વાણ સુખાનુભૂતિ પ્રિય સુહૃદ્વઃ ખલુ માતુલેયઃ આત્માર્હણીયો વિધિકૃત ગુરુશ્ચ. નારદજીએ ભાર મૂકીને કહ્યું છે, આ જ ઈશ્વર છે. અમે શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ. ધર્મરાજાને નારદજીએ જયારે સાવધાન કર્યા છે, તમારા ઘરમાં પણ ભગવાન છે,
ભગવાન તમને જુએ છે, તમે ભગવાનને જોઈ શકતા નથી. ધર્મરાજાના ઘેર જ ભગવાન છે, આપણા ઘરમાં નથી. અરે જીવ અને ઈશ્વર બે સાથે જ હોય છે. ભગવાન જીવ સાથે જ રહે છે, ઈશ્વર જીવને જુએ છે. આ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી. નારદજી જેવા સદગુરુ જ્યારે આંખ આપે છે ત્યારે જ ભગવાન દેખાય. સદગુરુદેવની બહુ જરૂર છે. નારદજીએ ભાર મૂકીને કહ્યું છે, અયમ બ્રહ્મ સવા અયમ બ્રહ્મ મહદ વિમૃગ્યમ કૈવલ્ય નિર્વાણ સુખાનુભૂતિ પ્રિય સુહૃદ્વઃ ખલુ માતુલેયઃ આત્માર્હણીયો વિધિકૃત ગુરુશ્ચ. આજ લક્ષ્મીના પતિ છે, આજ બ્રહ્માજીના પિતા છે. અમે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ. નારદજીએ જયારે ભાર મૂકીને કહ્યું છે, જયારે ધર્મરાજાને ધ્યાન થયું, શ્રી કૃષ્ણ મારા ભાઈ નથી, વસુદેવજીના પુત્ર નથી, એ સર્વના પિતા છે. પ્રહલાદ ચરિત્રના સમાપ્તિમાં નારદજીએ શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા છે. શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરી દ્વારિકાધીશ. આ જ પરમાત્મા છે. અમે એમના દર્શન કરવા માટે આવ્યા છીએ. પછી તો સાધારણ ધર્મ, વિશેષ ધર્મની કથા કરી છે. ધર્મનું વર્ણન કરી આ સપ્તમ સ્કંધ પરિપૂર્ણ કર્યો. અષ્ટમ સ્કંધનો આરંભ. સ્વાયંભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાચ્યુતઃ યત્ર વિશ્વસૃજામ સર્વો મનૂન અન્યાન વદસ્વનઃ. અષ્ટમ સ્કંધમાં મન્વંતરાવતારની કથા છે. પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનો એક વિશિષ્ટ અવતાર અવશ્ય થાય છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ રાજ કરે છે. આ 4 યુગ 1000 વાર જયારે પૂરા થાય છે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. 4 યુગ જયારે 1000 વાર જાય છે. આપણા શાસ્ત્રોમાં એક એક યુગના વર્ષો બતાવ્યા છે. કલયુગના વર્ષ છે 4,32,000. 4,32,000 વર્ષ થાય કે કલયુગની સમાપ્તિ થાય. હજુ તો 5,000 વર્ષો થયા છે. કલીનો આરંભ છે. કલીનો પ્રભાવ બહુ વધ્યો છે. કલયુગના વર્ષો છે 4,32,000. ત્રેતાયુગના વર્ષો, દ્વાપર યુગના વર્ષો બતાવ્યા છે 8,64,000. 8,64,000 વર્ષો થાય કે દ્વાપર યુગની સમાપ્તિ થાય. ત્રેતાયુગના વર્ષો બતાવ્યા છે 12,96,000 વર્ષ. 12,96,000 વર્ષ થાય ત્યારે ત્રેતાયુગની સમાપ્તિ થાય છે. અને 17,28,000 વર્ષો પૂરા થાય કે સત્યયુગની સમાપ્તિ થાય છે. એવી રીતે આ 4 યુગ 1000 વાર પૂરા થાય ત્યારે બ્રહ્માજી મહારાજનો એક દિવસ પૂરો થાય. એવી રીતે બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ રાજ કરે છે. ચતુર્યુગ સહસ્રમ યત બ્રહ્મણો દિનમુચ્યતે. પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનો વિશિષ્ટ અવતાર થાય છે. પહેલું મન્વંતર સ્વાયંભૂ મન્વંતર છે. સ્વાયંભૂ મન્વંતરમાં ભગવાનનો યજ્ઞ અવતાર કપિલ અવતાર થયો છે. સ્વારોચિષ મન્વંતરમાં ભગવાનનો વિભુ નામનો અવતાર થયો. તૃતીય મન્વંતરમાં ભગવાનનો સત્યસેન નામનો અવતાર થયો. ચતુર્થ તામસ મન્વંતરમાં ભગવાનનો હરિ નામનો અવતાર થયો. ગજરાજનો ઉદ્ધાર કરવા માટે શ્રી હરિ પ્રગટ થયા છે. ગજેન્દ્ર મોક્ષની થોડી કથા કરી છે. આસીદ ગિરિવરો રાજંસ્ત્રીકૂટૈતિ વિશ્રુતા ક્ષીરોદેનાવૃત શ્રીમાન
યોજનાયુતમુચ્છરિતા. ત્રિકૂટાચલ પર્વતમાં અતિશય બળવાન એક હાથી રહેતો હતો. જંગલનો રાજા છે, બહુ બળવાન છે. એના મસ્તકમાંથી મધ ઝરે છે. તે મધની વાસ આવે ત્યારે વાઘ અને સિંહ પણ ગભરાય. બહુ બળવાન છે અને ખાથણીઓનો ધણી છે. એકવાર ગરમી બહુ પડી હતી, ત્યારે ગરમીમાં બાળકોને લઈને કુટુંબ સાથે સરોવરમાં રમે છે. હાથીને જલ ક્રીડા બહુ ગમે છે. કુટુંબ સાથે રમતો હતો અને ત્યારે સરોવરમાં રહેલો મગર આવ્યો. તે મગરે હાથીનો પગ પકડ્યો છે. મગરના પકડમાંથી છૂટવાનો હાથીએ બહુ પ્રયત્ન કર્યો, સફળતા મળી નહીં. મગરનું જોર જળમાં વધે છે. હાથી સ્થળચર છે. જળમાં હાથી દુર્બળ થાય છે, સ્થળમાં મગર દુર્બળ થાય છે. મગરનું જોર પાણીમાં વધે છે. હાથી મગરના પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. મગર છોડતો નથી. હાથણીઓ બચ્ચાઓ પણ એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સફળતા મળી નહીં. ધીરે ધીરે હાથી સરોવરમાં ડૂબવા લાગ્યો. બધાને ખાતરી થઈ હવે આ ડૂબીને મરી જશે. બહુ દિવસ ગજગ્રાહનું યુદ્ધ થયું. બધા ધીરે ધીરે ત્યાંથી ગયા છે. કોઈ હાથી પાસે રહ્યા નહીં. બધા એનો ત્યાગ કરે છે. મોટો કુટુંબનો ધણી છે. બધા એને છોડીને ગયા છે. એકલો જીવ એકાંતમાં ભગવાનનું સ્મરણ કરે તો બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. આજે હાથીને જ્ઞાન થયું. જેને હું માનતો હતો કે આ મારા છે, આ લોકોએ દગો કર્યો. કોઈ મારી સાથે રહેવા પણ તૈયાર. મારી ભૂલ થઈ. હું માનતો હતો આ કુટુંબના લોકો મારા છે, ભગવાન વિના મારું કોઈ નથી. હાથીના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયું છે. થોડો શાંતિથી વિચાર કરો તો ધ્યાનમાં આવશે. આ જગતમાં એવું એક પણ ઘર નથી જે ઘરમાં ગજેન્દ્ર મોક્ષની કથા થતી ન હોય. બધાના ઘરમાં કથા થાય. ગજરાજ જીવાત્મા છે. સંસાર સરોવરમાં કુટુંબ સાથે રમે છે. માનવ જે ઘરમાં સુખ ભોગવે છે એ જ ઘરમાં ગુપ્ત રૂપે એનો કાળ પણ બેઠો છે. સમય થાય ત્યારે કાળ આવે છે અને પગ પકડે છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય તો સમજવું મરણ સમીપમાં છે. કાળ પગને પકડે છે. હજુ તો તમને બહુ વાર છે. ગભરાશો નહીં, ગાફલ રહેશો નહીં. જીવ ગાફલ રહે છે અને તેથી મરણ બગડે. કાળનો એક એવો નિયમ છે, અતિ સાવધાનને કાળ પકડવા જતો જ નથી. જીવ જયારે અતિ ગાફલ થાય ત્યારે કાળ ગળું દબાવે છે. સાવધાન હોય તો મરણ સુધરે છે. અનેક વાર એવું થાય છે, માંદો માણસ જે દિવસે મરવાનું હોય એ દિવસે એને સવારથી થોડું સારું લાગે છે. એ થોડો ગાફલ થાય છે. એને એવું લાગે છે કે આજે તો હું મરવાનું નથી. ત્યારે કાળ એને પકડવા આવે છે. કાળ પગને પકડે છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય કે સમજવું મરણ સમીપમાં છે. જયારે કાળ પગને પકડે છે ત્યારે ઘરના લોકોનો પ્રયત્ન સફળ થતો નથી. ઘરના લોકો તો એવા હોય છે, એમને બહુ દિવસ સેવા કરવી પડે ને તો કંટાળો આવે છે. બહુ દિવસ ઘરના લોકોને સેવા કરવી પડે તો ઉપેક્ષા કરે છે, તિરસ્કાર કરે છે. કેટલાક તો અંદર અંદર વાતો પણ કરે છે. 2 વર્ષ થયા પથારીમાં પડ્યા છે. હવે ભગવાન કઈ કૃપા કરે તો સારું છે. કૃપા કરે એટલે જો આ મરી જાય તો સારું છે. જેના માટે માનવ સમયનો ભોગ આપે છે, જેના માટે સંપત્તિનો ભોગ આપે છે, એ જ ઘરના કુટુંબના લોકો
એવી અપેક્ષા રાખે છે આ જલ્દી મરી જાય તો સારું. બધા એને છોડીને જાય છે, કોઈ સાથે રહેવા પણ તૈયાર નથી. આવા સમયે જીવ મૃત્યુની શૈયામાં હૈયું બાળે છે. છોકરાઓના માટે મેં આટલું રાખ્યું છે. હવે તો મારી પાસે કોઈ બેસવા તૈયાર નથી, હવે કોઈ મારી સાથે બોલતા પણ નથી. મૃત્યુની શૈયામાં જીવ હૈયું બાળે છે. ગજરાજ પશુ છે, પશુ ગજરાજ હૈયું બાળતો નથી. મનને શાંત રાખીને ભગવાનનું સ્મરણ કરે છે. પૂર્વ જન્મમાં એ જે મહામંત્રનો જપ કરતો હતો એ મંત્ર એને યાદ આવે છે. માદૃક પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરિ કરુણાય નમોલયાય સ્વાંશેન સર્વતનુ ભૃન્ન મનસી પ્રતીત પ્રત્યગ દૃશે ભગવતે બૃહતે નમસ્તે આત્માત્મજાપ્ત ગૃહવિત્ત જનેષુ શક્તૈઃ દુષ્પ્રાપણાય ગુણસંગ વિવર્જિતાય મુક્તાત્મભીસ્વહૃદયે પરિભાવિતાય જ્ઞાનાત્મને ભગવતે નમ ઈશ્વરાય. પૂર્વ જન્મમાં જે મહામંત્રનો જપ કરતો હતો તે મંત્ર એને યાદ આવ્યો. પૂર્વ જન્મમાં કેટલો જપ કર્યો છે તે ભાગવતમાં લખ્યું નથી. સુખદેવજી મહારાજ એટલું બોલ્યા છે, પૂર્વ જન્મનો મંત્ર એને યાદ આવે. મરણનો અર્થ છે અત્યંત વિસ્મરણ, એને મરણ કહે છે. મર્યા પછી પૂર્વ જન્મ યાદ આવતો નથી. કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો જેના સંસ્કાર અતિ દૃઢ હોય એ યાદ આવે છે. કામ વાસનાના સંસ્કાર બુદ્ધિમાં દૃઢ થયેલા હોય છે. જ્યાં યૌવનમાં પ્રવેશ કરે કે વાસનાના સંસ્કાર ધીરે ધીરે જાગે છે. એને કોઈને શીખવાડવાની જરૂર પડતી નથી. કામ વાસનાના સંસ્કાર જેવા બુદ્ધિમાં દૃઢ છે. કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો જેના સંસ્કાર અતિ દૃઢ હોય એ જ યાદ આવે છે. મંત્ર સાથે એવો પ્રેમ કરો, દુઃખમાં સુખમાં મંત્ર યાદ આવે. ભગવાનના નામ સાથે એવો પ્રેમ કરો, અતિ દુઃખમાં ભગવાનનું નામ યાદ આવે. સાધારણ દુઃખમાં જીવ ભગવાનને ભૂલી જાય છે. અંતકાળમાં તો અતિ દુઃખ છે. કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો. પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી. ભગવાન સાથે પ્રેમ કરવો બહુ કઠણ છે. ભગવાનનું નામ દેખાય છે. પરમાત્માના નામ સાથે એવો પ્રેમ કરો. ગજરાજે પૂર્વ જન્મમાં જે મહામંત્રનો જપ કર્યો હતો તે મંત્ર બીજા જન્મમાં એને યાદ આવ્યો. જેના અતિ સંસ્કાર અતિ દૃઢ હોય તે જ યાદ આવે. ભગવાન કાળના પણ કાળ છે. કાળ મગર જેને પકડે છે એના ત્રાસમાંથી ભગવાનનું સુદર્શન ચક્ર જ બચાવી શકે છે. સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે. સર્વમાં શ્રી કૃષ્ણ દર્શન એને સુદર્શન કહે છે. મંદિરમાં દર્શન કરો, પ્રત્યેક માનવમાં દર્શન કરો, પશુ પક્ષીઓમાં દર્શન કરો. ભગવાનના દર્શનમાં તન્મય બનો તો એક દિવસ તમને તમારા અંદર ભગવાન દેખાશે. આત્મ સ્વરૂપમાં ભગવાનના દર્શન એને જ સુદર્શન કહે છે. સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે. જ્ઞાન ચક્ર સુદર્શન એ જ મગરને મારી શકે છે. મગર કાળનું પ્રતીક છે. મારા ભગવાન કાળના પણ કાળ છે. કૃપા કરો, હું શરણે આવ્યો છું. મને એવી જગ્યામાં લઈ જાઓ કે જ્યાં કાળ મગર કોઈ દિવસ પકડવા આવે નહીં. જ્યાં કાળની ગતિ છે ત્યાં ભીતિ છે. મારે એવી જગ્યામાં રહેવું છે કે જ્યાં કોઈ દિવસ કાળ આવે જ નહીં. જ્યાં કામની ગતિ છે ત્યાં કાળની ગતિ છે. જ્યાં કામ નથી ત્યાં કાળ આવી શકે નહીં. કામ જીવને કાળ પાસે લઈ જાય છે. ધીરે ધીરે સંયમ વધારજો, ધીરે ધીરે ભક્તિ વધારો.
કામનો જે વિનાશ કરશે એ કાળ ઉપર વિજય મેળવી શકે. મારે એવી જગ્યામાં જઈને રહેવું છે કે જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે નહીં. ઈચ્છા કાલેન ન યસ્ય વિપ્લવા અસ્યાત્મલોકાવરણસ્ય મોક્ષમ. ભગવાનના ધામમાં કામને પ્રવેશ મળતો નથી. ભગવાનના ધામમાં કાળ આવી શકે નહીં. ભગવાનના ધામમાં કેવલ આનંદ છે. મને તમારા ધામમાં લઈ જાઓ જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે જ નહીં. હે નાથ કૃપા. ગજરાજ પરમાત્માનું સ્મરણ કરે છે. ભગવાન દોડતા દોડતા આવ્યા છે. મારા માટે ભગવાન દોડતા આવ્યા છે. હું ભગવાનને શું અર્પણ કરું? ત્યાં એક કમળ હતું. તે કમળને ઉખેડીને ગજેન્દ્ર ભગવાનને કમળ અર્પણ કરે છે. અને કમળ અર્પણ કરે છે ત્યારે બોલે છે, હરયે નમઃ, હરયે નમઃ, હરયે. શ્રી હરિને હું વંદન કરું. મારા માટે ભગવાન આવ્યા છે. ભગવાનને કમળ અર્પણ કર્યું છે. કમળ પૂજાથી શંકર ભગવાન પ્રસન્ન થાય. શિવજીને કમળ પ્રિય છે. ભગવાન નારાયણને કમળ પ્રિય છે. ભગવાનને કમળ અર્પણ કરો. કમળ ભગવાનને કેમ પ્રિય છે? કમળને બ્રહ્માજીએ બનાવ્યું નથી. પ્રથમ ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, પછી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીની સૃષ્ટિ લૌકિક છે. લૌકિક સૃષ્ટિની કોઈ વસ્તુ ભગવાનને બહુ પ્રિય નથી. કમળ અલૌકિક છે. કમળને બ્રહ્માજીએ બનાવ્યું નથી. બ્રહ્માજીથી પહેલા કમળ છે. ભગવાનને અલૌકિક ભાવ આપો. લૌકિક ભાવથી લક્ષ્મી નારાયણને જોશો નહીં. લૌકિક ભાવથી સીતારામજીને, રાધા કૃષ્ણને, શિવ પાર્વતીને જે જુએ છે એની ભક્તિ વધે નહીં. કમળ અર્પણ કરવાનો અર્થ એ છે ભગવાનમાં અલૌકિક ભાવ રાખો. ભગવાન લૌકિક જેવી લીલા કરે છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. માનવનું આકર્ષણ કરવા માટે ભગવાન માનવના જેવી લીલા કરે છે. પણ ભગવાન અલૌકિક છે. કમળથી ભગવાનની પૂજા કરો એનો અર્થ એ છે ભગવાનમાં અલૌકિક ભાવ રાખો. લૌકિક ભાવથી ભગવાનને જોશો નહીં. ગજરાજ ભગવાનને કમળ અર્પણ કરીને વંદન કરે છે. પ્રભુએ સુદર્શન ચક્રથી મગરને માર્યો છે. જ્ઞાન ચક્ર એ જ કાળને મારી શકે. બીજો કોઈ ઉપાય નથી. કાળ જયારે પકડે છે, કાળના ત્રાસમાંથી ભગવાનનું સુદર્શન ચક્ર છોડાવી શકે. સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે. આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન એને જ સુદર્શન કહે છે. સમ્યક દર્શન. ગજરાજનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્રને ભગવાન સ્વધામમાં લઈ ગયા છે. ગજેન્દ્ર મોક્ષનો જે રોજ પાઠ કરે છે એને અંતકાળમાં ભગવાન લેવા આવ્યો છે. ગજેન્દ્ર મોક્ષ મરણને સુધારે છે. એક ગામમાં એક ડોશીમાં મળ્યા હતા. દિવસમાં 3 વાર ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે, ત્રિકાળ પૂજા કરે, ભગવાનને વારંવાર મનાવે. અંતકાળમાં તમે મને લેવા આવો. મારે યમદૂત સાથે જવું નથી, હું તમારી સાથે. મરતા પહેલા 2 કલાક ડોશીએ કહ્યું હતું ભગવાન આવ્યા છે, 2 કલાક પછી હું જવાની છું. મારા પાછળ કોઈ રડશો નહીં. મારા જેવી તમે ભક્તિ કરશો તો તમને પણ અંતકાળમાં ભગવાન લેવા આવશે. મેં જે ભક્તિ કરીશ, ગજેન્દ્ર મોક્ષનો જે પાઠ કર્યો તે મારો સફળ થયો. મારા જેવી ભક્તિ કરો. ડોશીએ જેવું કહ્યું હતું તેવું જ થયું. ગજેન્દ્ર મોક્ષ મરણને સુધારે છે. પ્રેમથી ભગવાનની પૂજા કરો, ભગવાનને ભોગ ધરો. ભગવાન આરોગ્ય છે એમાં દર્શન કરો. ભગવાન આનંદમાં છે, પ્રસન્ન છે એવી ભાવના કરો. આજે મને કાળ મારવા આવ્યો છે, કાળ મારું ગળું દબાવે છે,
હું વ્યાકુળ થયો. ગજેન્દ્ર જેવા આર્ત થઈને ગજેન્દ્ર મોક્ષનો પાઠ. મરણ મંગલમય થશે. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી રહે છે. શરીર બહુ સારું છે ત્યાં સુધી માનવ ભક્તિ કરતો નથી. શરીર જયારે બહુ બગડે છે ત્યારે બુદ્ધિ થોડી સુધરે છે. એવા સમયે બુદ્ધિ સુધરે છે કે માનવ કઈ કરી શકતો નથી. આજે શરીર સારું છે, બાજી તમારા હાથમાં છે, પ્રેમથી પૂજા કરો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો. અંતકાળમાં ભગવાન તમને લેવા આવશે. પ્રભુએ તો એવું કહ્યું છે, જે નિત્ય મારી પૂજા કરે, ગજેન્દ્ર મોક્ષથી મારી સ્તુતિ કરે છે, અંતકાળમાં અતિ દુઃખમાં એ જીવ કદાચ મને ભૂલી જાય તો પણ હું એ જીવને યાદ કરું. અંતકાળમાં અતિ દુઃખ છે, અતિ દુઃખમાં જીવ ઈશ્વરને ભૂલી જાય છે. નિયમથી પ્રેમથી જે પૂજા કરે, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે, ભગવાન કહે છે એને હું યાદ કરું, એનું મરણ હું સુધારું. ગજરાજને દિવ્ય સદગતિ આપી છે. ચતુર્થ મન્વંતરમાં ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. પાંચમું મન્વંતર ચાક્ષુષ મન્વંતર છે. પરમા વૈકુંઠ બનાવ્યું છે. ષષ્ઠ મન્વંતરમાં સમુદ્ર મંથન થયું છે. સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. પરમાત્માએ તે અમૃત યુક્તિથી દેવોને પીવડાવ્યું છે. રાજાએ પ્રશ્ન કર્યો છે, સમુદ્ર મંથનની કથા સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા એક વાર એવું થયું, દુર્વાસા ઋષિને માર્ગમાં ઇન્દ્રદેવ મળ્યા છે. દુર્વાસા ઋષિના ગળામાં એક ફૂલની માળા છે. ગળામાંથી ઉતારી અને ઇન્દ્રદેવને આપી. કોઈ સાધુ સંત તમને ફૂલ આપે કે ફળ આપે એ માથે ચડાવો. સાધુ સંત આપે છે, તમારું કંઈક લેવાની ઈચ્છાથી આપતા નથી. તમારું કલ્યાણ થાય એ ભાવના સાથે આપે. આશીર્વાદ રૂપે પુષ્પની માળા આપી હતી. અતિ સંપત્તિમાં બુદ્ધિ બગડે છે. ઇન્દ્રદેવે વિચાર કર્યો, આ માળામાં છે શું? માળા હાથીના મસ્તક ઉપર ફેંકી દીધી છે. હાથીએ તે માળા સૂંઢથી ઉતારી પગ તળે લઈ ગયો અને કચરવા લાગ્યો. દુર્વાસા ઋષિને ગમ્યું નહીં. તારો અભિમાન વધી ગયો છે. મેં પ્રેમથી માળા આપી હતી. ફૂલનું જે અપમાન કરે એના ઘરમાં લક્ષ્મીજી વિરાજે. ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે. ફૂલ ઉપર પગ આવે નહીં. જે ઘરમાં ફૂલનું અનાદર થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. જે ઘરમાં અન્નદેવનું અનાદર થાય, અન્નમાં લક્ષ્મીનો નિવાસ છે, એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. જે ઘરમાં સાયંકાળે ઝઘડો થાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી. તમારે ઝઘડો કરવો જ હોય તો રાત્રે 9-10 વાગ્યા પછી દરવાજો બંધ રાખીને કરજો. સાયંકાળે ઝઘડો કરતા નહીં. સાયંકાળે લક્ષ્મીજી ઘરમાં આવે છે. જે ઘરમાં સાયંકાળે ઝઘડો થાય એ ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી.